आइए हनुमंत पधारिए, कथा कहूँ मति अनुसार, प्रेम सहित हृदय आसन धरूं, पधारो पवन कुमार, सियावर रामचंद्र जय, पवन सुत हनुमान करारविंदे न पदारविंदम, मुखारविंदम विनिवेशयन्तं, वटस्य पत्रस्य पुष्पेशरं, पौरं मुकुन्दं मनसा स्मरामि, बालं मुकुन्दं मनसा स्मरामि। कृष्ण गोविंद हरे मुरारी, प्रेम से शयाना निमेन्ते नामानि विष्णु प्रवदन्ति मर्या, तेनि चितं तन्मयतो व्रजन्ति, गोविन्द दामो हरमाधवेति, गोविन्द दामो हरमाधवेति, जिनवे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णाय मनोहराणि, समस्त भक्तानां विनाशिनाय
सुभद्रा गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे गोविंद दामोदर माधवे। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि
બોલો શ્રી ભાગવત ભગવાન શ્રી બાલકૃષ્ણલાલ શ્રી દ્વારિકાધીશ વિશ્વકર્મા દાદા પિતૃનારાયણ ભગવાન આજ કથાના બીજા દિવસમાં ડાકોર ધામ વિશ્વકર્મા દાદાના સાનિધ્યમાં અને અનુવાડિયા પરિવાર સાણંદ એવા દાદાના પ્રેમી ભક્ત નવનીતભાઈ ફટાભાઈ સુથાર સમાજ જે પોતાના માતા પિતાના સુમિરન અર્થે માતા પિતાને જે એનો પ્રેમ એને વ્યક્ત કરે છે અને આપણે કીધું ને માસોત્તમ માસે અધિક માસ આર્યાવર્તી ભરતખંડે આ ભરતખંડની અંદર એક તો પવિત્ર ખંડ ભરતખંડ કહેવામાં આવ્યો. વિશ્વકર્મા દાદાએ પુરાણોમાં લખ્યું છે કે 14 લોક પુરાણોમાં લખવામાં આવ્યું. 14 લોક આપણે ભજનમાં ઘણા કહે ને એ પછી જો 14 તે લોકમાં ઈ તો ડરે નહીં કોઈથી પાનબાઈ. કોણ ડરે નહીં? કોણ નો ડરે? 14 લોકમાં એનું પાછું કીધું હે એક ઘટના એવી બની. સતદેવીદાસ અમરદેવીદાસ જ્યારે પોતાના ગુરુ બધેથી બધું કરી ભિક્ષા માંગી અને લઈ આવે છે, પણ કોની સેવા કરે છે? રક્તપીતી આવું. એક સમય એવો હતો ને કે રક્તપીત થાય ને પછી કોઈ ઘરમાં રાખતું નહીં. એક સમય એવો હતો, આપણા ગઢિયા છે ને વાતો કરે કે ભાઈ રક્તપીત એટલે બધા ભેગા મળીને પછી એને દરિયામાં પધરાવતા ના થાય. બાપ હોય તોય ભલે, દીકરો હોય તોય ભલે, ભાઈ હોય તોય ભલે, કાકો હોય તોય ભલે, દાદો હોય તોય ભલે, બાપ હોય તોય ભલે, મા હોય તોય. રક્તપીત જેને થાય અને જેને કોઈ નો રાખે ત્યારે એક સંત જેને કહે છે સતદેવીદાસ. દેવીદાસ એ ત્યાંથી એને લઈ આવે અને પોતાના આશ્રમમાં લાવી અને એની સેવા કરે. સેવા કરતા કરતા એવા સમય આવી ગયો કે આખા શરીરમાં પછી તો રક્તપીત હોય ને, પરવું લોહી ને બધું જાય બાજુ ને પછી બીજું ન્યા કોણ બેસે? જીવાતું બેસે. અને એને સાફ સફાઈ કરી કાઢવી અને પછી એની સાથે વાતો કરે. આવી સેવા કરતા કરતા શરીરમાં એને પણ જીવાતો પડી ગઈ અને આમ છે ને આમ ફેંટો બાંધો અને રક્તપીતિયાની સેવા કરવા ગયા એટલે ઓલાય બાપા હવે તમે રહેવા દો. કેમ? તો કે હવે તમે અમારી સેવા કરશો તો ક્યાંક અમારા રોગ તમને વળગી જશે. અમારો રોગ તમને વળગી જશે. હવે તમે અમારીથી દૂર રહ્યો. દેવીદાસ બાપાએ કીધું કે તમે મને દૂર ભગાડશો તો હું ક્યાં જઈશ બાપ? ક્યાં જઈશ? તમે તો મારા ભગવાન છો. તમને હું ક્યાં જઈશ?
તો કે પણ તમને અમે હવે અડવા નહીં દઈએ, અમારી પાસે તમને નહીં આવવા દઈએ. એટલે કીધું તમે મને પાસે નહીં આવવા તો હું ક્યાં જાય? પણ તો કે અમારો રોગ તમને ભરખી જશે. તો કે પણ તમે એ વાત કરો છો. અને આમ કરીને આમ ત્યાં દાઢી પાસેથી આમ કપડું લીધું અને આમ જોયું ત્યાં કેટલી જીવાતો બેઠી. આંખમાંથી આંસુની ધાર થઈ. બાપા આ અમારો રોગ તમને પણ એટલું ભરખી છે અને છતાં હજી તમે અમને મૂકતા નથી. બાપ ઈ આશ્રમમાં એકવાર પરણીને નવોઢા અમર નામની એક દીકરી પરણીને ત્યાંથી નીકળ્યા. અને એની સાસુએ કીધું કે જોજે બેટા એ બાજુ જાતિની ન્યાય કામણગારો બાવો છે. શું કીધું? કામણગારો બાવો છે, ન્યા જાતિની જાદુગર છે. અને અમરમાં પણ ઘરેણાથી શણગાર સજેલાઓ નવોઢા. એ વખતે ઉઈમાં એવા અવાજ આવે છે, જાનનો ઉતારો એ બાજુ કરેલો. અને એવી બધી પીડ, એ પીડ છે ને પીડા ઓઈમાં કરાવે. એ તો હોય એને ખબર હોય, જેને દર્દ થતા હોય ને બાપ એ પીડાને જાણતા હોય. બીજા તો વાતો કરી જાણે, દર્દ સહન કરી જાણવું એ તો એનું કામ જેને થયું. અમરમાનું ધ્યાન એ બાજુ થયું કે હું આ ક્યાંથી અવાજ આવે છે? ઉઈ માં, ઉઈ બાપ, ઉઈ માં એ બાજુ ગયા છે. પણ જોવે છે તો દેવીદાસ બાપા સેવા કરે છે, રક્તપીતિયાઓની સેવા કરે છે. સેવા કરીને જોયું કે હા આવા રૂપાવાળા શરીર છે, પણ આ શરીરની કાંઈ વેલ્યુ નથી બાપ. હે ગમે એવા હોય ને, ગમે એવા રૂપાળા હોય તો એકથી તો સ્મશાને જ ભેટો થવાનો. રૂપાળા શરીરને કોઈ ઘરમાં કબાટ બનાવીને રાખે નહીં કે આ અમારા હતા, બહુ રૂપાળા હતા ને બહુ તાકાતવાળા હતા. કોઈ વ્યવસ્થા જ નથી. હા એકાદ બે દી એર કન્ડિશનમાં રાખી જોઈએ એ વાત અલગ છે. છોકરો બારગામથી આવશે ને વાર લાગશે તો બે દી રાખવો એ વાત અલગ છે. બાકી રાખ્યા કોઈને બાપાએ કે દાદાએ? કોઈએ રાખ્યા કોઈને નહીં. કોઈ વ્યવસ્થા નહીં, કોઈ વ્યવસ્થા. પછી તો સ્વ લગાઈ જાય આગળ. કેમ તો કે હતા અમારા હતા સ્વ લાગી જાય. અને જે કાંઈ ભરોસો આમાં કોઈ એવો વિરલો છે કેમ કહી શકે હું આમ જ છું ને હું એટલા વર્ષ જીવવાનો છું? પલની ખબર નથી બાપ. હાલતા ક્યારે શું થઈ જાય એની આમાં ખબર નથી પડે. આ જગતમાં આવી ખબર નથી. જોયું કે આ શરીરનું બસ આટલું જ. હે આ શરીર ત્યાં સુધી છે કે આની અંદર બોલાવનાર છે ને આ ઈ તત્વ જે બેઠું છે. સતી લોયણે બહુ સરસ વાત કરી લાખાજીને. લોહાર સમાજમાં સતી લોયણ બની જાય. એને બહુ સરસ વાત કરી. ये जीरे लाखा हे जीवा सदगुरु ना चरण दोइए ना चरणामृत इनी फरती શેરસિંહ મહારાજને કીધું ગુરુદેવને કે બાપા આ
લાખાજી મારું કહ્યું માને હું એને વાત કરું એટલે વૈરાગની વાત કરે, હા તમે કહ્યું સાચું, તમે કહ્યું સાચું, પણ જ્યાં મારા રૂપને જોવે ત્યાં પાગલ થઈ જાય. રૂપને જોવે ત્યાં. લોયલે કીધું કે આ હી લાખાજી દયા છે, ગુરુ મહારાજની પૂર્ણ દયા, સદગુરુની દયા છે બાપ. આ તમારે ત્યાં બધાય પધાર્યા છે. ઓ જીને લાખાય વાસ ગુરુના. કોણ છે? જો આપણે આપણા 10 દ્વાર છે ને, 10 દ્વાર. આપણે આ જો આપણા આ શરીરના 10 દ્વાર છે. બે આંખનો નયનેન્દ્રિય કે શ્રવણેન્દ્રિય, શ્વાસેન્દ્રિય, જીવેન્દ્રિય, મલમૂત્રના 2 દ્વાર, 10 ઇન્દ્રિય. વિશ્વકર્મા દાદાએ જ્યારે આ રચના કરીને ત્યારે બધા ગોઠવીને કમ્પ્લીટ કર્યા હતા. આ દાદાની રચના એની જેટલું બાપ હજી કોઈ રચના નથી કરી શક્યા કોઈએ. આ બધાય છે પણ કોની દયાથી? કોની રે લાખાય વાસ ગુરુની. આ કોની દયા છે? તારા સદગુરુ દિલાના હે જીદારિયા. કોની રે લાખાય વાસ ભાવ એટલું છે કે આ શરીરની આની અંદર આપણા જે છે ને 3 નામ છે. 3 નામ ઈશ્વરના છે. શું નામ છે 3? સત, ચિત અને આનંદ, જેને શોર્ટકટમાં સચ્ચિદાનંદ કહેવામાં આવે. કોણ? સત, ઈશ્વરના રૂપના, ઈશ્વરના 3 નામ સત, ચિત અને આનંદ. આપણા 3 નામ છે. આ ભાઈબાએ રાખેલા હોય એ નહીં, કાકાએ રાખેલા હોય એ નહીં. આપણા 3 નામ શરીરના જે છે ને બાપ, વિશ્વકર્મા શરણમ મમ, વિશ્વકર્મા શરણમ મમ, વિશ્વકર્મા શરણમ મમ, શ્રી વિશ્વકર્મા શરણમ મમ, વિશ્વકર્મણે નમો નમઃ, વિશ્વકર્મા શરણમ, વિશ્વકર્મા શરણમ, જય વિશ્વકર્મા શરણમ. આ જલરામ છે ને કદાચ બે વ્યક્તિ હોય તો જરા બે બાજુ એટલે કથામાં થોડું કામ જાન જરા આમ જાય ને તો જરા 5 મિનિટમાં આપી દો બધા જરા. ઓમ વિશ્વકર્મા શરણમ નમઃ, વિશ્વકર્મા શરણમ નમઃ, વિશ્વકર્મા શરણમ નમઃ, શ્રી વિશ્વકર્મા શરણમ નમઃ, વિશ્વકર્મા શરણમ નમઃ, વિશ્વકર્મા શરણમ નમઃ, વિશ્વકર્મા શરણમ. વિશ્વકર્મા શરણમ મમ, શ્રી વિશ્વકર્મા શરણમ મમ, વિશ્વકર્મા શરણમ મમ, શ્રી વિશ્વકર્મા શરણમ મમ, વિશ્વકર્મા શરણમ મમ, વિશ્વકર્મા શરણમ, શ્રી વિશ્વકર્મા શરણમ મમ, શ્રી વિશ્વકર્મા શરણમ મમ, વિશ્વકર્મા શરણમ મમ, શ્રી વિશ્વકર્મા શરણમ મમ, વિશ્વકર્મા શરણમ મમ, વિશ્વકર્મા શરણમ મમ. હરિ બોલ. પાણી પીવું તો બે હાથ બનાવો. વિશ્વકર્મા શરણમ મમ, ઓમ વિશ્વકર્મા શરણમ મમ, વિશ્વકર્મા શરણમ મમ, વિશ્વકર્મા શરણમ મમ, શ્રી વિશ્વકર્મા શરણમ મમ, વિશ્વકર્મા શરણમ મમ, વિશ્વકર્મા શરણમ મમ, વિશ્વકર્મા શરણમ, ઓમ વિશ્વકર્મા શરણમ મમ.
વિશ્વકર્મ શરણમ મમ વિશ્વકર્મ શરણમ મમ વિશ્વકર્મ શરણમ મમ શ્રી વિશ્વકર્મ શરણમ મમ વિશ્વકર્મ શરણમ વિશ્વકર્મ શરણમ વિશ્વકર્મ શરણમ ઓ વિશ્વકર્મ શરણમ ઓ વિશ્વકર્મ શરણમ શ્રી વિશ્વકર્મ શરણમ મમ વિશ્વકર્મ શરણમ મમ શ્રી વિશ્વકર્મ શરણમ મમ વિશ્વકર્મ શરણમ ઓ વિશ્વકર્મ શરણમ વિશ્વકર્મ શરણમ શ્રી વિશ્વકર્મ શરણમ ઓ વિશ્વકર્મ શરણમ મમ વિશ્વકર્મ શરણમ મમ વિશ્વકર્મ શરણમ મમ શ્રી વિશ્વકર્મ શરણમ મમ વિશ્વકર્મ શરણમ વિશ્વકર્મ શરણમ વિશ્વકર્મ શરણમ ઓ વિશ્વકર્મ શરણમ હરિ બોલ જય જય દાદા કંબાસુત્રાંબુપાત્રમ વહતિ કરતલે પુસ્તકમ જ્ઞાનસૂત્રમ હંસારુઢ ત્રિનેત્ર શુભમુકુટશિર સર્વતો વૃદ્ધકાય ત્રિલોક્યમ યેન સૃષ્ટિમ સકલસુરગ્રહ ધર્મયાદિહમ્યમ દેવો સસૂત્રધાર જગતખિલહિત ધ્યાયતે સર્વતો. તો એવા કાંતાબેન સ્વકાંતાબેન અને રતિલાલ સુથાર આજ એમને એમના ઘરે પધાર્યા. એવા મોટી સંપત્તિ કોને કહેવાય? રૂપિયાની મોટી સંપત્તિ એ તો આવે ને જાય, પણ ખરી સંપત્તિ તો એ છે કે આપણે હોય ત્યાં સુધી આપણી સેવાય કરી લે અને ગયા પછી આવા ભગવત કાર્ય કર્યા કરે, એ મોટી સંપત્તિ. આજ અમારે અકાભાઈ અને એમના દીકરા પણ ખૂબ સારી રીતે ભાવથી, અમારે બેનબા પણ ખૂબ સારી રીતે ભાવથી સેવા કરે છે. એમ દાદાના સાનિધ્યમાં ખરેખર અમથું આવવું હોય તો અવાતું નથી, પણ એણે તો કાર્યક્રમ જ આખો અહીંયા રાખી દીધો. હા, આવવાની જવાની કાંઈ માથાકૂટની સાતથી સુધી કાંઈ હલવાનું જ નહીં. અને પાછા જે આવે એને કહી દીધું કે અહીંયા લાભ લ્યો, મોટા મંદિરે લાભ લ્યો, મોજ કરો, જમવાનું તમારે માટે તૈયાર. આવું તો કોણ કરી શકે? હે, જેણે આવા સંસ્કાર, એવા પોતાના સંતાનોમાં રેડ્યા હોય એ આ કરી શકે. તો આજ આપણે આ એક ભગવત સુમિરણના અધિક માસમાં બીજા દિવસે ભાગવતજીને, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના એ વાંગમય સ્વરૂપને યાદ કરી અને આવો કથામાં પ્રવેશ કરીએ. તો કાલે આપણે કથા કરી કે ભાઈ વ્યાસ ભગવાન કાંઈ માંગેશ્વરી મસ્તીમાં છે. ધન્યવાદ છે, કારણ કે મસ્તી જેને લાગી જાય એને પછી ખબર ન હોય ક્યાં હોય. ધન્ય છે બાપુ, કાંઈ બહુ સરસ.
ઈશ્વરના નામની મસ્તી લાગતી નથી, લાગે એનો બેડો પાર થાય, પણ લાગતી નથી, મોટી તકલીફો દી થાય, આગી જ રહે. અને ભૂલે ચૂકે આવી જાય તો આપણે આગી કરી નાખી કે હમણાં રહેવા દે, હજી બાકી છે, હજી 2 વરા બાકી કે 2 પ્રસંગ બાકી છે, હમણાં આગી રહે. આ તો સારું છે. હવે પહેલાંનો સમાજ, મને ખ્યાલ છે પહેલાંનો સમાજ એવો તો, પહેલાં તો વડીલોય બધા એવા, ક્યાંક મંદિરે છોકરો જાય તરત પકડે, એ તું ન્યા આમ ખેતરે જા ને, ધંધે જા, દુકાને જા, મંદિરે જાય તો બાવો બની જાય. એટલે તો તમારી પેઢીમાં કોઈ બહેનો કે આ બનશે, હાથ પેઢીમાં ક્યાંય નક્કી ન હોય, પણ આને ધમકા અને વડીલો બેઠા હોય જેવી હે કરાય નહીં, હસાય નહીં, હસો તોય ખીજાય, હું હે કરું, રોવો તો કે હું કરતો રોવ, નો હસવા દીધા કે નો રોવા દીધા. આ તો હોય ભગવાને દિવસો આપ્યા હારામાં હારા કે મોજ કરી લ્યો બાપ. આવી મોજ તો પહેલા હતી જ નહીં, આવી મોજ પહેલા નહોતી. હા, અત્યારે છે ને એવું તો આગળ નહોતું, આપણે બહુ સુખી છીએ કે આ જમાનામાં છીએ. હા, અને હાહું નહીં તો તમે જુઓ, હાહું અત્યારના હવે સમજી ગયા. અને પહેલાં તો જમાવટ જ જુદી હતી. પહેલાંની જમાવટ હતી ને ભાઈ, પહેલાં એમ થતું કે મા બાપ ગયા હોય ને પછી એમ કે ભાઈ તમારે ત્યાં દીકરી છે ને અમારે ત્યાં દીકરો છે, તો કે તો આપણે આપી કે હા, ઓલાને ખબર ન હોય, ક્યાંક રમતો હોય, કાં ધંધે ગયો હોય, દાડીએ ગયો હોય, એને ખબર ન હોય. આ ઘરે આવીને વાત કરે, ભાઈ ઓલા પણ વાત કરીને આવ્યો છું, આ એને કહી દીધું તમને આપી, તો બહુ સારું લ્યો, બહુ સારું. ઓલો કાંઈ બોલે નહીં, બહુ સારું લ્યો બાપા, કરી આવે ને તમે, સરસ. હા, અને એને છોકરાને કરે, છોકરા થાય ત્યાં સુધી તૂટે નહીં. આવડે જોવા જાય 7-8 વખત તોય પાછું હાલે જ નહીં. લગ્ન ત્યાં પછી માઇન્ડ ભરતી 2 વર્ષ. હા, અત્યારે જેનું હાલે એ સુખી માણસ છે, હાલે એ સુખી છે. નકર આ પહેલાંની આ દિશામાં આવી જ હતી. અને પહેલાં હતું તે આપણે માથે ઓઢવામાંથી ઊંચા ન આવ્યા કોઈ બેન દીકરી, આય બધી લાગવાનું ઘૂંઘતા, આય ખબર પડે કે બાપા આમથી આવવાના છે, હાર આવવાના ને, એટલે એ વિશે અહીંથી આમ ઊંચો તો જાય જ નહીં, આય સુધી જ હોય ઊંચો. એ ફળિયામાં કૂદકા મારતી હોય તોય ભલે, ગમે એમ હોય તોય ભલે. અને ખબર પડે કે હાહુમાં આવવાના છે, પછી તો એના મોતિયા મરી ગયા હોય અડધા. હા, બહુ ધ્યાન રાખવું પડે. હાહુ છે ને પાટી આમ ધ્રુજી જાય, હાહુ આવવાના, બાઈજી આવવાના, બાઈજી આવવાના છે. રમઝટ બોલતી. અને પહેલા તો કોરટું કેવું કાંઈ હતું નહીં. મા બાપ જે જગ્યાએ દીકરીને આપતા, અને કાંઈ પણ તકલીફ થાય ને મા બાપને કહે કે બાપા આમ તકલીફ, તો બેટા હવે તારું તું ભોગવી લીધું, તમે પેલા ફરિયાદ ન થતી. હા, અત્યારે તો કાંઈ પણ થયું ફરિયાદ કરવા માટે ઘણી જગ્યા. પહેલાં એ કાંઈ નહોતું, પહેલાં આવું કાંઈ નહોતું. અને હા, હું નહીં, રમઝટનું જમાવટ કંઈ જુદી જ હતી. હવે અત્યારે જેમ તેમ નથી, અત્યારે બહુની જમાવટ એમ છે. હા, હગાઈ થઈ હોય ને ખબર પડે કે પગલાં પાડવા આવવાના છે, એટલે હાહુ ધ્રુજી જાય, મરી ગયા. લગ્ન થયા પછી ભેગો રહેવા દે કે નહીં ખબર નહીં. સમયના પરિવર્તન. હા, પરિવર્તનશીલ છે આ બધા યુગ છે ને. હા, આમાં તો જે પલમાં આનંદ મેળ્યો એ આનંદ કરી લે એ માણા મરદ, બીજું કાંઈ નહીં. જે સમય આનંદ મેળ્યો કરી લ્યો, ભગવાનનું નામ લઈને આનંદ. બાકી પછી કહે ને, પછી આપણે કીધું છે ને કે તારી એક પલ જાય લાખની, એ તું તો માળા રે જપી લે દાદાના નામની. તારી એક પલ જાય લાખની, તારી એક પલ જાય લાખની, તું તો મારે જતી રે મારા નામની. તારી એક પલ જાય લાખની, તું તો મારે જતી રે સીતારામની. એ બલવા મારે જતી રે મારા દાદાની.
પલ આપણને મળી એ પલમાં આનંદ કરી લે. નહીંતર આમાં કાંઈ નક્કી નથી આવતું ક્યારે કેવું સુખ આવે ને ક્યારે કેવું દુઃખ આવે, કાંઈ નથી. અને દુઃખ વસ્તુ એવી છે, દુઃખ કોને ગમે ભાઈ? આમાં કોઈ આંગળી ઊંચી કરે કે હા મને દુઃખ ગમે, કોઈને ગમે નહીં. દુઃખ કોને ગમે? બધાને સુખ જ જોવે. હાંજે સવારથી હાંજ 300 રૂપિયાની દાઢી કરવા વાળો ને એની આશા કેવી હોય? સવારથી હાંજ સુધી આપણે 30,000 રૂપિયા મળી જવા જોઈએ. એટલે પણ 300 નું કામ પૂરું કરતું નથી તારે સીધી 30,000 ની આશા. ઈ મન છે, મન ચંચળ છે, મન ક્યારે ક્યાં જાય એનું નક્કી નથી. આપણા સદગુરુ સંતો આપણને એમ કહે કે મનને કાબુમાં રાખો, પછી બધું કાબુમાં આવી જશે. જ્યાં સુધી મન કાબુમાં નહીં ત્યાં સુધી કાંઈ કાબુમાં અને કાં શાંતિથી અમુક તો ભગવાનની યારે રમત કરી લે. બોલો તમને આમાં લાગે વાત કઈ સાચી? પણ છતાંય સાચી છે. ભગવાનની યારે રમત કરવા વાળા છે આ જગતમાં. એક વખત એક શેઠ હતો ને, પણ એવો ગરીબ માણસ, રેવા ઝૂંપડું નહીં, પૈસા નહીં, મહેનત કરે, લારી ખેંચીને થાકી ગયો. હકાભાઈ એટલી બધી લારી ખેંચી કે જેની કોઈ સીમા નહીં, અને પાછો એક આંખે કાણો, એક આંખ મળે નહીં, લગ્ન કરેલા નહીં, એને બિચારાને દે કોણ. આવી ઉપાધિ વાળો પણ કંટાળી ગયો એક વખત કે આની કરતા તો મરી જાઉં, કાં મરી જાઉં, કાં બધું ધન પામી જાઉં, તો મેં એમ કરીને પામી જાઉં તો મેં. અને આદમી વણિક સમાજમાંથી વાણીઓ કહીને આગળ બુદ્ધિ વાણીઓ એ બધી 3 કાળની એ આગળ રાખે. એમાં એક વખત એને નક્કી થઈ ગયું કે આવું નથી જીવવું. એટલે એણે નક્કી કર્યું કે બધા દેવો ઘણા બધા છે, આમાં એવો કોણ દેવ છે કે જલ્દી પ્રસન્ન થઈ જાય. એટલે લિસ્ટમાં ઘણા બધાના નામ એણે સાંભળ્યા. વિષ્ણુ ભગવાન, બ્રહ્માજી, ભોળાનાથમાં આવ્યું કે ભાઈ આ જલ્દી પ્રસન્ન થાય એવા છે. એટલે એણે નક્કી કર્યું કે આજ હવે મજૂરીએ નથી જવું, જે થવું એ ભલે થાય, પણ સીધો એ હનુમંત આપણે ભોળાનાથના મંદિરે બેસી ગયો. જંગલ બાજુ હતું ને મંદિર, ત્યાં કોઈ જાતું આવતું નહોતું, હવાવરું મંદિર હતું. અને હવાવરું મંદિર હોય ને એ જે પૂજે ને એ ન્યાલ થાય. આ યાદ રાખી લેજો. આ વાત તમારે લખી હોય લખી લેજો. હવાવરું મંદિર કોને કહેવાય? જ્યાં કોઈ નો જાતું હોય, ત્યાં એક જ હોય. ત્યાં કોણ પૂજા કરતો હોય? ત્યાં દેવ પોતે પૂજા કરવા આવે છે. આપણે નરસિંહ મહેતા થઈ ગયા ક્યાં હતા? અમારે ગોપનાથની બાજુમાં જંગલમાં ભવા તળાજા કહેવાય ને, હવાવરું ત્યાં હજી ક્યારેક પૂજાય. બાકી ત્યાં નરસિંહ મહેતાએ પૂજા છે. એને પ્રસન્ન થયા. એને રાસલીલા ભગવાન કૃષ્ણની બતાવી છે. એને આને નક્કી થઈ ગયું કે બસ ભોળોનાથ વેલા હાથ પ્રસન્ન થાય એટલે શિવલિંગને બથ જ ભરી ગયો સીધો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 10 મિનિટ, 20 મિનિટ, કલાક, 2 કલાક, દી આંખો વી ગયો, આખી રાત વહી ગઈ, બીજો દી, બીજી રાત. પણ નક્કી કર્યું કે કા પામી લઉં, કા મરી જાઉં, કા પામી લઉં, કા મરી જાઉં. આ નિર્ણય ન થાય ત્યાં સુધી માણા કાંઈ ન કરે, કાંઈ ના. 3 દી ધ્યાન ભોળોનાથ મૂંઝાઈ ગયા કે આવડા મૂકવાનો નથી, ખલાસ આમ નહીં મને કે હેરાન કરી દે. ફાટ કરતા આવ્યા બારનો ત્રિશુળ હોતા. અરે ભાઈ બોલા કે કોણ છો તમે? અરે પણ હું ભોળોનાથ. એમ નહીં, તમે હાથું બોલજો ને, મારી હાથ ઉગડી જાય, વળી પાછું સમરણ વીડ નહીં કે આમ ઊંચું બોલો, આમ ઊંચું જોયું ભોળોનાથ. હા, ગળામાં ફણીધર, ભાઈ જમાવટ, જટા નહીં, ગંગા મૈયા નહીં, ચંદ્ર મોલેશ્વર. વાહ રે વાહ પ્રભુ. એટલે આવી સીધા પગે લાગ્યા. બોલો કેમ? કે હવે હું થાકી ગયો, આ ગરીબીમાં છે ને હું થાકી ગયો છું, મારી સામે કાંઈક થયું સારું તો વરદાન માગી લે. હાલ તને વરદાન આપ્યું, વરદાન માગી લે. પણ જો એક વાત, એક જ લીટીઓ, બીજું કાંઈ માગવાનું નહીં. તું ઓલી માં ઓલું ના નહીં, કાંઈ નહીં, એક જ વરદાન. આવડા સમજુ માણા કે એમ એક જ વરદાન. તો કે તો ભોળાનાથ જરા આપણે એકાદ દિનનો ટાઈમ આપશો?
હા હા તે તપ કર્યું એટલે મારે ટાઈમ આપવો પડે, કાંઈ વાંધો નહીં, ટાઈમ આપ્યો, બોલ ક્યારે આવું કાલે? તો કે કાલે 9:30 સવારમાં આવી જાય. ભોળોનાથ કે સારું ભાઈ તે તપ કર્યું એટલે મારે કાંઈ ના તો પડાશે ને, વરદાન આપ્યા પછી કે સારું. એટલે ભોળાનાથ તો પછી ગયા કૈલાસના, બીજે દી સવારમાં 9:30 વાગ્યા, 9:05 પહોંચી ગયા ભોળાનાથ. આ તો બેઠું તૈયાર થઈને નક્કી કર્યું આખી રાતમાં કમ્પ્લીટ કરી નાખ્યું. અને હવે એણે કમ્પ્લીટ કર્યું, પણ કેવું કર્યું સાંભળવા. ભોળાનાથ આવ્યા એટલે કીધું કે ભાઈ કેમ રેડી? હા, એક આપણે બોલી છે, એક જ વખત માગવામાં આવી, બીજી વખત બોલવું એક જ લીટીમાં બધું. તો કે હા એ હાલ છે, એક જ લીટી. સારું, હવે આણે માગ્યું. એની પાસે જે કાંઈ નહોતું એ બધું એમાં આવી જાય એવી રીતે આખું કમ્પ્લીટ કાગળીઓ કરીને પાકું કરીને પછી બેસી ગયો અને કીધું કે ભોળાનાથ સાંભળો. હા બોલ ભાઈ માગશું. 7મા માળની હવેલીએથી નીચે ઉતરતા, ઝૂંપડામાં રહેતો, સીધી પહેલા તો હવેલી આવી ગઈ. 7મા માળની હવેલીએથી નીચે ઉતરતા વસ્ટેરા માળે, હા પછી વસ્ટેરા દીકરાની વહુને હોનાની ગોળીએ ફેરવતા, હોનાની ગોળીએ સાસ ફેરવતા મારી આ જમની આંખે જો. ભોળાનાથ આમ જ કરી નાખ્યું છે, પરસેવો રહી ગયો. સોના 7 માળની હવેલી પેલા માંગી, હવે વસ્ટેના માળે પાછી એ હોનાની ગોળી. હોનાની ગોળી કોને ઘેરે હોય? અહીં દીકરાના અત્યારે 700 રૂપિયા બોલે બાપ, એને હોનાની માગી લીધી. હોનાની ગોળીએ સાસ ફેરવે અને એ પાછું લગ્ન નહોતા થયા. વસ્ટેના દીકરાની વહુ ક્યારે આવે? લગ્ન આવી ગયા. અને વસ્ટેરા દીકરો ક્યારે થાય? 3 થાય તો થાય, 5 થાય તો થાય, ત્યારે વસ્ટેરો થાય ને. વસ્ટેરા દીકરાની વહુને દીકરાની વહુએ માગી લીધી. ભોળાનાથને પરસેવો પડી ગયો, બા ભાઈ બા. પણ સમય જે છે ને, કહેવાનું એમ છે કે જ્યારે સમય આવે ત્યારે તમે લઈ લેજો. કહેવાનું એમ છે ઈશ્વર જ્યારે આપે ત્યારે એ ભક્તિ કરવાનો સમય લઈ લેજો. આ અધિક માસ છે બાપ, આ અધિક માસમાં જેટલું સમરણ થાય એ 3 વર્ષનો ફાયદો 1 મહિનામાં થાય છે. કરી લેજો, કરવા જેવું છે. એટલે આવો કથાના બીજા દિવસે વ્યાસ ભગવાને વિચાર કર્યો કે હવે મારે આ ગ્રંથ તો મેં તૈયાર કર્યો, પણ આ ગ્રંથ કોને આપું? જે નિર્વિકાર હોય એ આ ગ્રંથનો પ્રચાર કરી શકે. અને એવો નિર્વિકાર વ્યાસ ભગવાનને યાદ કરતા કરતા એને ખ્યાલ હોય કે આહા, મારો દીકરો જેવો છે, મારે ઘરે પુત્ર સુખદેવ છે. સુખદેવ જન્મતાની સાથે જ વનનો રસ્તો પકડી, વનમાં તપસ્યા કરવાની નીકળી ગયા છે. મારા દીકરાને જ આ શાસ્ત્ર ભણાવ, પણ હવે તો વનમાં નીકળી ગયા છે. વનમાં નીકળી ગયા એને 12 વર્ષ થઈ ગયા. શાસ્ત્ર અહીંયા તૈયાર થયું. વ્યાસજીને વિચાર આવ્યો કે આને બોલાવવા કેમ? એ અધિકારી છે, હું એને આપું, પણ એને કઈ રીતે બોલાવવા? પછી વ્યાસજી પોતાના શિષ્યને કહે છે, જે આશ્રમ માટે સમિધ લેવા જાય છે વનમાં, એટલે એને ખ્યાલ છે કે સુખદેવજી આગળ નિરાકાર બ્રહ્મની તપસ્યામાં છે. નિરાકાર બ્રહ્મને માનવા વાળા છે. સુખદેવજી નિરાકાર બ્રહ્મમાં માને છે. એટલે નિરાકાર બ્રહ્મની અર્ચના કરવા વાળા, પૂજા કરવા વાળા. હવે એને આ સાકારને, આ નિરાકારને સાકારમાં કેમ લાવવા? નિર્ગુણની પૂજા કરવા વાળા, સગુણની પૂજા એમાં તો માનશે નહીં. અને સમિધ લેવા માટે જ્યારે શિષ્યોને મોકલ્યા, ત્યારે શિષ્યો ને કીધું કે તમે એક કામ કરો, આગળ જજો જ્યાં સુખદેવ સમાધિ લગાવીને બેસે છે, બ્રહ્મમાં ચિંતન કરે છે, બ્રહ્મચિંતન યોગી. એ બ્રહ્મચિંતન યોગીને તમે જઈ અને ત્યાં જઈને તો કે પણ ગુરુદેવ, અમે ત્યાં જઈએ એટલા બધા હિંસક પશુઓ છે એ વનમાં,
કે અમને પશુ એને પ્રાણીઓને જોઈને એમને ડર લાગે છે. એટલે વ્યાસ ભગવાને કીધું કે પણ તમારે ડરવાની કાંઈ જરૂર નથી. આ બધા શ્લોક છે ને હું તમને આપું છું જેમાં કૃષ્ણના વર્ણન છે બાપ. એના કૃષ્ણના વર્ણન છે અને એ વર્ણન તમે કરતા કરતા મંત્ર શ્લોક બોલતા બોલતા જજો. પ્રાણીઓ છે ને હિંસક, એ પણ એની હિંસા છોડીને તમારા ચરણમાં બેસી જશે. આવા શ્લોક છે. તમારે ડરવાની જરૂર નથી, તમે જાઓ. અને વ્યાસના શિષ્યો ત્યાંથી નીકળ્યા છે. આ બાજુ સુખદેવ મુનિ સ્નાન ધ્યાન કરી અને જ્યાં એના આસન પર બેસવામાં હજી તૈયારી કરે છે. જો ધ્યાનમાં બેસી જાય તો પછી કાંઈ કોઈનું સંભળાય નહીં. ધ્યાન અવસ્થા એક એવી છે કે ધ્યાનમાં પ્રાણાયામ કરી અને પોતાને ઈશ્વરમાં સમાવી દે પછી બીજાનું કાંઈ એને સંભળાતું નથી. એટલે વ્યાસ ભગવાને કીધું કે વત્સ, જરા તમે એવા સમયે જજો કે એ સમાધિમાં ન બેસે, ત્યાં પહેલા તમે ત્યાં પહોંચી જજો. અને આ વ્યાસ શિષ્યો ત્યાંથી નીકળ્યા છે. અને એ વખતે વ્યાસ શિષ્ય ગાતા ગાતા નીકળ્યા. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિભદ્રવાસઃ કનક કપિશમ વૈજયંતી ચ માલા રંધ્રાન વેણુરધર સુધયા પુર્યન ગોપવૃંદે વૃંદારણ્યં સ્વપદરમણં પ્રાવિશદ ગીત કિરતિ પ્રાવિશદ ગીત કિરતિ. વ્યાસના શિષ્યો ભગવાન શ્રી કૃષ્ણના રૂપના વખાણ કરતા કરતા એ શ્લોક બોલતા બોલતા નીકળ્યા. આ બાજુ સુખદેવજી સમાધિમાં બેસવાની તૈયારી કરી. ત્યાં શ્લોક એના કાને સંભળાયો. આ કયું સ્વરૂપ? આહા, આ સગુણ સ્વરૂપ. આ તો દેવકીને ત્યાં આવેલું એ સ્વરૂપ. આહા, યશોદાને ત્યાં આવેલું એ સ્વરૂપ છે. આવો છે કવિનો, આવો કૃષ્ણ છે. અરે વારે વાહ, ધન્ય છે આ કૃષ્ણને તો. પરમાત્માનો અવતાર. અને એ પરમાત્મા આવી નગલીલા કરે છે ગોકુળની અંદર. અને આવો કૃષ્ણ કવિનો છે. એ ગોપીઓની પાસેથી એની મટકા ફોડી ફોડી અને ક્યારેક ક્યારેક માખણ ખાય છે, ક્યારેક ચોરી કરી કરી ખાય છે. ચોરી મોર પીછ રાખ્યું છે, મુખ ઉપર અધર ઉપર બંસરી આવે છે. અને બંસરી બગાડતો હોય તો એમ કહેવાય છે કે ગાયો ખનખનાટ કરતી એના પગમાં બેસી જાય. યમુનાજીના જલ થંભી જાય છે. યમુનાજીના વારે વાહ, બંસરી જ્યાં વાગે ત્યાં બંસરી સાંભળે તો ન્યાલ થઈ જાય, જીવ ન્યાલ થઈ જાય, કૃત્ય બની જાય. ગોપ ગ્વાલ બાલ મિત્રો બાલ સખા બધા શ્લોક સાંભળ્યો ને સુખદેવજી જે સમાધિમાં એનું ચિંતન એનું મનન જે કરવાનું હતું, પ્રાણાયામ ભૂલી અને સીધા કાર્ય બાબુ જોવા મળ્યા. કોણ છે? કોણ? આ કોણ ગાય છે? આહા, આવા શ્લોક, આવો મનોહર શ્લોક કોણ છે? જોયું એક બાજુ તરફ વ્યાસના શિષ્યો જતા હતા. સુખદેવજી કીધું આવો એ વત્સ, પ્રણામ મુનિવર. હા, આ તમે શું ગાવ છો? કે બાકી બીજું કઈ નહીં, પણ આ તો શ્લોક છે. હા, પણ કોનો શ્લોક છે? કે આ તો એ યશોદાનંદન ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા. હા, આ શ્લોક ક્યાંથી? અરે કે પણ અમારા ગુરુએ આપ્યો છે. આ મંત્ર અમારા આવો શ્લોક બનાવેલો છે અમારા ગુરુએ. હા, બીજો શ્લોક? અરે હા, બીજો છે ને.
કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલિમ ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણિ. સુખદેવજી આ શ્લોક આવા શ્લોક તમારા ગુરુ અરે પણ સુખદેવજી આવા બે નથી કેમ? અરે આવા તો 18,000 શ્લોક છે. 18,000 શ્લોકનું એ જે એકત્રિત કર્યું એને ભાગવત શાસ્ત્ર છે. 18,000 શ્લોક. સુખદેવજીને એમ થયું કે હા કોણે? તો કે વ્યાસજીએ, અમારા ગુરુ વ્યાસજી. સુખદેવજી વિચાર કર્યો કે વ્યાસ તો મારા પિતા છે, મારો પિતા છું, મારો પિતા છે વ્યાસ, હું એનો પુત્ર છું. આ એની જો ધરોહર હોય તો એ ધરોહરનો અધિકારી તો હું જ બનું. એ સંપત્તિ તો મારી કહેવાય, એનો અધિકારી હું બનું. પણ વિચાર કર્યો કે આ આપણથી બને નહીં. કેમ? કારણ કે હું નિર્ગુણ બ્રહ્મને માનું. નિર્ગુણ બ્રહ્મની કાંઈ માથાકૂટ હોય. આંખ બંધ કરીને બેસી ગયા એટલે ગુરુએ જે મંત્ર આપ્યો એ કર્યા કરે. પણ હવે આ મંત્ર તો એમ છે કે આમાં તો કનૈયો, અને કનૈયાને તો પછી માખણ જોવે, મિશ્રી જોવે. હવે એ યશોદાની પાસે માગ્યા કરે, ગોપીઓની પાસે માગે. હવે હું એનું ચિંતન કરીને આવ્યો અને પછી કહે લે મહારાજ મને મિશ્રી દે, માખણ દે. મારી ક્યાંથી? કનૈયો કદાચ માગે તો મારે માખણ મિશ્રીને ક્યાંથી? પણ બીજા શ્લોક સાંભળ્યા અને પછી નક્કી કર્યું કે હવે આ ભાગવત મારે જોઈએ છે, મારા પિતાની ધરોહર છે. અને એ વખતે સુખદેવ મુનિ 12 વર્ષ પછી આવ્યા છે. વ્યાસજીને દંડવત કર્યા છે. દંડવત કર્યા. વ્યાસજી ખૂબ પ્રસન્નચિત્ત થયા. આવો વત્સ, આવો. પોતાની છાતી વળગાડ્યા છે. આવો આવો દીકરા, પિતાજી આ ભાગવત મને આપો, મને ભણાવો આ ભાગવત. ત્યારે વ્યાસ નારાયણ આ ભાગવત સુખદેવજીને ભણાવે છે. તો સુખદેવજી ભાગવત ભણે છે અને ભાગવત ભણતા ભણતા એક પછી કથાઓ એમાં આવે છે. બધી કથાઓ આપણે આ બધી કથાઓ છે ને ભાગવત છે. જો રામચરિતમાનસ છે તો એમાં રામની મર્યાદા છે. કાલે લગભગ મેં કીધું કે કોઈ પણ શાસ્ત્ર લઈને આપણે બેસીએ તો એમાં એ બધું લખેલું હોય કે આ શું ફાયદો આપે, કઈ સમયે આપણને સુખ આપે, કઈ સમયે આપણે દુઃખમાંથી કેવી રીતે નિવારણ કરીને આપણે એમાંથી બહાર નીકળી શકીએ. આ કેમ દેવ છે, આ માગેવા પુષ્ટિ માર્ગ છે ને, પુષ્ટિ માર્ગ. મને એક અમારે બાવાશ્રી મળ્યા હતા એટલે મને કીધું કે બીજા કોઈ પણ ધર્મમાં ગમે એ માણસ જઈ શકે, પણ મને કે અમારે પુષ્ટિ માર્ગમાં ફાવે એવો માણસ ન આવી શકે. મેં કીધું બાવાશ્રી આપ શું કહો છો? મને કે હા મહારાજજી, કારણ કે પુષ્ટિ માર્ગમાં અમારે તો લાલાની સેવા કરવાની હોય, લાલા પાસે કાંઈ માગવાનું હોય નહીં. જે મર્દ હોય એ જ આમાં આવે, બાકી માગવા વાળું કામ આમાં નથી. અને જો પ્રેમથી સેવા કરે તો એને ત્યાં કાંઈ કમી એ રહેવા ન દે. હા, એ લાલાને બધી ખબર નથી. લાલાને છે ને આપણે મહુવામાં તો અમારે અમુક જે આ લાલાની સેવા કરવા વાળા પુષ્ટ કરેલો હોય લાલો,
અને એને શિયાળો આવે એટલે સરસ મજાના ધાબળા અને બધું ઉડાડે, નાના એવા ઘોડિયામાં બિરાજે, સૂર આવે, નીચે સગડી નાની એવી મૂકે ને એના પ્રેમમાં જ રહે. મારા લાલાને ઠંડી નથી લાગતી, મારા લાલાને અને ઉનાળો આવે એટલે લાલાને સરસ મજાની ચાદર ઓઢાડી નામ લઈને નીકળે આખા ગામમાં. કેમ કે લાલાને જરા હવા ફેર કરવા, લાલાને જરા હવા ઉજાસ કરાવો. આ એનો પ્રેમ છે કૃષ્ણ પ્રત્યે, એ ભાવ છે એનો પુષ્ટિ ભાવ જેને કહેવાય. જે વૈષ્ણવ છે, વૈષ્ણવ કેવા કોને? જે બીજા કોઈને દુઃખી ન કરે એનું નામ વૈષ્ણવ. વૈષ્ણવ જન તો તેને કહીએ રે, પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે, પીર પરાઈ જાણે રે. વૈષ્ણવ જન વૈષ્ણવ જન તો એને કહીએ. સાચું વૈષ્ણવ એ છે. સુખદેવજી પધાર્યા છે
અને જ્યારે સુખદેવજીને ભાગવત આપ્યું છે વ્યાસ ભગવાન, વ્યાસ ભગવાન હવે સુખદેવજીને 5 પ્રકારની શુદ્ધિ આપે છે. શુદ્ધિ બતાવવા માટે પંચાધ્યાયની કથા શરૂ કરે છે. પિતૃશુદ્ધિ, માતૃશુદ્ધિ, વંશ શુદ્ધિ, અન્ન શુદ્ધિ અને આત્મશુદ્ધિ. આ પાંચ શુદ્ધ હોય એને પ્રભુ દર્શનની આતુરતા જાગે. પ્રભુની આતુરતા એને જાગે. ત્યારે આ બધી શુદ્ધિ આપ્યા બાદ વ્યાસ નારાયણ એને કથા કહે છે. ભાગવત જ્યારે આપ્યું છે ત્યારે એકવાર અશ્વત્થામા જ્યારે આ યુદ્ધ પાંડવ કૌરવો આ બધાને યુદ્ધ થયું અને કૌરવો લગભગ બધા ખાલી થઈ ગયા. દુર્યોધન એક રહ્યો અને એક જ્યારે દુર્યોધન રહ્યો ત્યારે અશ્વત્થામા એને મળ્યો છે. અશ્વત્થામા મળે છે. કીધું કેમ મિત્ર? તો કે હવે મનની ઈચ્છા પૂર્ણ થાય એમ નથી, કારણ કે હવે મૃત્યુ નજીક છે. એટલે કીધું તારી કાંઈ ઈચ્છા હોય બોલ ને, હું તારા ગુરુનો દીકરો છું, તારો મિત્ર છું, બોલ તને જે ઈચ્છા હોય. તો કે મારી ઈચ્છા એક જ છે, રાજ્ય હાથમાં નથી આવ્યું, પણ હું જો ન કરી શકું તો આ 5 પાંડવોમાંથી એકેય કરવાનો છું. આ જેની દુષ્કર નીતિ કહેવાય ને, કે મારીથી ન થાય તો બીજા કોઈથી ન થવું, થાય તો મારાથી એકલા થાય. આમ જ્યારે વાત કરી એટલે અશ્વત્થામાએ કીધું તું કાંઈ વાંધો નહીં, માત્ર ચિંતા કરવા, હું તારી ઈચ્છાને પૂર્ણ કરીશ. શું કામ? એણે કીધું કે હું 5 પાંડવોનો વધ કરી નાખીશ. જા, કે તું કરી શકીશ? તારો પિતા ભીષ્મ પિતા આટલા આપણા સેનામાં એટલા બધા યોદ્ધાઓ હતા અને તું અત્યારે એમ કહેતો કે તું હવે તું મને શું? તો કે ના, પણ તું ચિંતા નહીં કર. અને ગયો છે. હવે આ બાજુ બન્યું બન્યું કે બધા સૂતા છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આવ્યા અને અર્જુનને યુધિષ્ઠિરને કીધું કે ચાલો આપણે ગંગા કિનારે જવાનું છે. ગંગા કિનારે પાંડવોએ કાંઈ પ્રશ્ન જ ન કર્યો કે અત્યારે અડધી રાતે શું કામ ને શું નહીં, કાંઈ. પાંડવોનો એક જ વાત નક્કી હતી કે કૃષ્ણ કે એમ કરવું. કૃષ્ણ અને હકીકતમાં એ જ બરાબર છે, એ જ સેટિંગ રાખવું. આપણા શાસ્ત્રોમાં એવું કહેવત છે કે રામ જેમ કરે એમ કરવું, રામ જેમ કરે એમ કરવું અને કૃષ્ણ જેમ કહે એમ કરવું. કૃષ્ણ જે કરે એ કરવાની તો કોઈ આશા કરવી નહીં, તો આમાં કાંઈ હાજુ રહી એવું નથી, કારણ કે એને એમ જ કીધું હું જેમ કહું એમ કરું. એટલે બધા ક્યાં છે? દ્રૌપદીના 5 પુત્રો એને કીધું કે આનો કે ના અમારે નથી, અમે હવે જીતી ગયા છીએ ને અમારે હવે કંઈ આરામ કરવો ન ગયા. આવા જો અશ્વત્થામા તલવાર લઈને નીકળ્યા છે. ચારે બાજુ જોવે છે, કારણ કે ત્યાં તો આજુબાજુ બીજું કાંઈ હતું નહીં. ચારે બાજુ જ્યાં જોવે ત્યાં લાશું જ પડી એકલી, કાંઈ હતું નહીં. સહાર જ થયા છે, સહાર. અને એ વખતે જોયું, બધે તપાસ કરતા એક જગ્યાએ જોયું, એટલે જોયું કે અહીં તો 5 સૂતા છે, આવડા જ પાંડવો છે. હવે હકીકતમાં પાંડવો તો બહાર ગયા હતા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની સાથે. અહીંયા પાંડવોના 5 દીકરા હતા, પણ આવડા બહાર ગયા કે આના કઈ ભરોસા નહીં, આવો આપણે આરામ કરી જઈએ. અને અશ્વત્થામાએ તલવારથી પડદાને ચીરી અને અંધારામાં કઈ ખબર ન રહી, એક પછી એકના મસ્તક ઉડાવ્યા. 5ના મસ્તક ઉડાવ્યા અને હાલતા વળી પાછો ફેર્યો. કેમ?
આમ જાશ ને હું આ લોહી નીકળતી તલવાર એને કહીશ કે ભાઈ હું પાંચેયને મારીને આવ્યો તો માનશે નહીં. દુર્યોધન છે ને, માનશે નહીં. એક કામ કરો, આ પાંચેયને મસ્તક લેતો જવા, એટલે એને ખ્યાલ આવે, બતાવવા જાય. જો હવે પાંચે પાંચ માથા એને એક વસ્ત્રમાં ભરી ગાંઠ મારી નીકળી ગયો. અંધારામાં ખબર નથી કે શું કર્યું છે. આવ્યો દુર્યોધનની પાસે. દુર્યોધનની પાસે આવી કીધું, લે મિત્ર લે. કેમ? હવે તારે ઉપાધિ કરવા જેવું નથી, સુખ ચેનથી તું મરજે. હવે કેમ? તો કે મેં પાંચે પાંચ પાંડવોને આ એના મસ્તક મને, તો કે તું એમાં તો મને ખાતરી હતી, તું નહીં માને, પણ આને પાંચ. અને દુર્યોધને બરાબર આમ જોયા તો કે તે તો બહુ, કેમ? તે તો અમારો વંશ ન રહેવા દીધો, કારણ કે આ પાંડવો નથી, આ તો પાંચ પુત્રો છે. હવે એટલે કીધું કે નહીં, ભલે ગમે એમ થાય, પણ હજી તે પાંચ પાંડવો ઈ ભલે નથી બન્યા, પણ હજી હું તને એક વચન આપું છું કે એના વંશમાં હું કોઈને રહેવા નહીં, વંશમાં કોઈને રહેવા નહીં. આમ જ્યારે વાત કરી ત્યારે એ વખતે અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર લીધું છે. બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બ્રહ્માસ્ત્ર ઉત્તરાના પેટમાં જે બાળક છે આ પાંડવોનું, એટલે એને નક્કી કર્યું કે હવે આ એના ગર્ભમાં કાંઈ રહેવાનું હતું. અને આ જ્યારે બાણ છૂટું ત્યારે અર્જુને જોઈ, ઓહો, આ અવાજ, આ સ્થિતિ, અને કૃષ્ણ ભગવાને જોયું કે આ તો બ્રહ્માસ્ત્ર છે. અર્જુન, તું બ્રહ્માસ્ત્ર છોડ. અને એનું બ્રહ્માસ્ત્રને બેને પાછા વાળી. એટલે કીધું કે ભલે. બ્રહ્માસ્ત્ર પાછું વાળતા અશ્વસ્થામાને આપ્યું નહીં, પણ એને કીધું કે હવે કોઈ રીતે આ નહીં થાય, કારણ કે મારી તપ દ્વારા મેં મોકલ્યું છે. અને અર્જુન જોતા રહ્યા, પણ બન્યું એવું કે હવે ઉત્તરાને આ બાણ જ્યારે છૂટે ને, જેની માટે છૂટવું હોય ને એને બળતરા આપે છે. આ બાણનો એ નિયમ છે. અને ઉત્તરા ભાગ્યા છે, ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવ્યા છે કે પ્રભુ મને આગ મને અગ્નિ એટલી લાગી છે. એ વખતે ભગવાન ઉત્તરાના ગર્ભમાં પધાર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા, ભગવાન કોઈના ગર્ભમાં જાતા નથી. દેવકીને ત્યાં પધાર્યા છે, પણ દેવકીને અહેસાસ કરાવ્યો છે કે મારા પીઠમાં ભગવાન આવ્યા છે. એને અહેસાસ કરાવ્યો છે, પણ હકીકતમાં ભગવાન ત્યાં ગયા નથી, એને અહેસાસ કરાવ્યો. પણ આજ એવી જરૂર પડી એટલે ઉત્તરાના ગર્ભમાં ભગવાન સ્વયં પોતે ગયા છે. આજ પોતાને જવું પડે એટલે. અને અંદર જઈ અને સુદર્શન દ્વારા એણે એ પુત્રની રક્ષા કરી છે. પણ આ બાજુ દ્રૌપદીનો રોષ, 5 દીકરાના મોત. હવે શું? ભીમસેન, નકુલ, સહદેવ, આ બધા કે ગમે એમ કરો, આને હાથ પાઈને મારવામાં પાપ નથી, ગમે એમ કરીને મારી નાખો. બધા નક્કી ત્યાં છે. પકડીને દ્રૌપદીની પાસે લાવ્યા. હવે આને મારી નાખો. દ્રૌપદીએ કીધું કે નહીં, એને મરાય નહીં. કેમ? તો કે એ ગુરુપુત્ર છે, બીજું એ બ્રાહ્મણ છે. અશ્વસ્થામાં જોઈ રહ્યા, ઓહો, વારે વાહ, આને તો ધન્ય છે, આ તો પ્યોર વૈષ્ણવ છે. વૈષ્ણવ કોને કહેવાય? વેરનો બદલો પણ પ્રેમથી જ આપે છે, એનું નામ સાચું વૈષ્ણવ છે. દુશ્મન કદાચ આંગણે આવી ઉભો રહે તો એને પ્રેમ.
અશ્વત્થામાએ નક્કી કર્યું કે દ્રૌપદી, આ જગત તારા વખાણ કરે એ ખોટા નથી, કારણ કે તું વૈષ્ણવ છો. પણ આ બાજુ ભીમસેને કહી દીધું કે આનું મસ્તક ઉડાઈ નાખો. યુધિષ્ઠિરે કીધું કે નહીં, એ ન કરાય, કે બ્રાહ્મણ છે, ગુરુપુત્ર છે. દ્રૌપદીએ કીધું કે તમે એને કાંઈ કરતા નહીં, કારણ કે તમે તો 5 હજી બેઠા છો, પણ આને તો ગૌતમી એક જ છે, ગુરુ દ્રોણ આચાર્ય પણ નથી, એની માં એ વિધવા છે, હું સધવા છું. તમે એને મારશો તો એનું પાપ છે, ન મરાય એને. અને હું તમને કહું છું છોડી દો. ભીમસેન વિચાર કરે કે કમાલ છે, આપણું તો બોલેલું બધું બેસી ગયું સાવ, એને છોડી દે એમ કીધું. ધર્મરાજ વિચાર કરે કે આને માર્યા વગર મુકાય નહીં. ભીમસેને કીધું કે આજ તાઈને મારવામાં પાપ નથી. એટલે કૃષ્ણની સામું જોયું, કૃષ્ણની સામું જોયું અને ભીમસેની જોઈ રહ્યા કે હવે આ શું કહે છે. અને એના તો નિર્ણય કાંઈક જુદા હોય. બાપ કૃષ્ણ છે કે કેમ, આનું શું કરવું, એ દેવકી નંદન આનું શું કરવું. ભીમસેન વિચાર કરે કે આપણી ફેવરમાં જો ફેસલો આવી જાય કામ થઈ જાય, ઉડાવી જ દેવું છે, એ નક્કી કરીને જ બેઠે. પણ કીધું કે નહીં, એક કામ કરો, બ્રાહ્મણને મારવાથી બ્રહ્મ હત્યાનું પાપ લાગે. બ્રાહ્મણને મારવાથી બ્રહ્મ હત્યાનું પાપ લાગે, તો એક કામ કરો, એને મારવો નથી, પણ માર્યા કરતાય એનું એવું ભયંકર અપમાન કરી નાખો કે એને એમ થઈ જાય કે આની કરતા મારી નાખ્યો તો સારું. અમુક મોટા માણસ હોય ને, એને મારો નહીં, પણ એનું અમુક પ્રકારે જો અપમાન થઈ જાય તો એને એમ થઈ જાય કે આની કરતા મરી જાય સારું. એટલે બ્રાહ્મણને આપણે એની હત્યા નથી કરવી, પણ એની શિખા છે ને એ કાપી નાખે. ભગવાને કીધું, કૃષ્ણ કનૈયાએ, કે એના મસ્તકમાં એક મણિ છે, સિદ્ધ મણિ છે, એ કાઢી મણિ કાઢી લીધો, તેજહીન. અને કૃષ્ણએ કીધું કે જા, હવે તું ફેર્યા છે, મૃત્યુ હવે તને નહીં આવે. ત્યારબાદ આ બાજુ ઉત્તરાને ત્યાં બાળકનો જન્મ થયો છે. જન્મ થયો ત્યારે ખૂબ જ બધા ભાવથી ભેગા થઈ અને પછી તેનું નામકરણ કરવા માટે પણ તૈયાર થયા છે. હવે આ બાજુ બધી જીત મળી ગઈ, ધર્મરાજને ગાદીએ બેસાડી. ધર્મને કોને આપ્યું શાસન? ધર્મને શાસન સોંપ્યું. ધર્મરાજ ધર્મને શાસન, ધર્મને સોંપ્યું, ધર્મને શાસન સોંપ્યું.